બોડીની સેન્સિટિવિટીને લગતા જે હોય વિચાર, એક આખી સાયકોલોજી ભૂતકાળની હોય એના દ્વારા જે અમુક વસ્તુ થતી હોય અથવા તો ભવિષ્યના ભય હોય, ભવિષ્યના આપણા ભય હોય અને એક ભૂતકાળનો એક વિચાર હોય અને એક બોડી વિશેનો હોય ને. એક બોડી વિશે આપણી અંદર બોડીમાં કઈ પ્રોબ્લેમ હોય ને એના વિચાર. હા બરાબર. એટલે હવે એના માટે તો આપણે વિચાર કરીને કઈક કરી શકીએ બોડી માટે. ના કઈ ના કરી એટલે બોડીની ધારો કઈ ઉપચારની જરૂર હોય, ઉપચાર કરી શકીએ, પણ સાયકોલોજીકલ જે ફિયર હોય ને એને કઈ ના કરી શકીએ. હા, એટલે એને ઓલી વસ્તુને આપણે વિચાર દ્વારા કઈ ન કરી શકીએ. કોને સાયકોલોજી એ ભૂતકાળની ભવિષ્યની કઈ, તો એને આપણે કાંઈ ન કરીએ, પણ બોડીના જે અમુક પાર્ટ વિશે પ્રોબ્લેમ હોય તો એનો વિચાર કરીને આપણે એના કઈક ઉપચાર કરાવીએ. તો સાયકોલોજીને કેમ આપણા આમ એનો વિચાર કરીને તો કઈ કરી જ નથી શકતા. એમાં તમે બોડીની જે વાત કરો છો એમાં બે વસ્તુ છે કે બોડીને કંઈક થાય, આપણા શરીરને કંઈક થાય અને કંઈક થાય છે એટલે આપણે એનો ઉપાય તો કરીશું, પણ એની સાથે સાથે આપણી ભૂતકાળની જ્યારે આ પ્રકારની બોડીની અવસ્થા આવે છે ત્યારે મને એક પ્રકારની ફિયર આવે છે. એટલે આ ખાલી બોડી એનો ઉપાય કરે છે એક વાત બરાબર છે, પણ એની સાથે સાયકોલોજીકલ ફિયર પણ અંદર ચાલુ જ છે. અહીંયા સાયકોલોજી તો આવી જ ગઈ, પણ આપણું ધ્યાન ક્યાં છે કે એનો ઉપાય કરવામાં છે, પણ આપણો જે ટ્રેક પડી ગયો છે, આપણો અમુક પ્રકારનો માનો કે બોડીની અંદર અમુક સેન્સેશન થાય ને અમુક, એટલે આપણી અંદર એવો પ્રેજ્યુડાઇસ હોય કે હવે આ ક્યારે મળશે, કેમ થશે, અથવા તો કંઈક બીજું કંઈક નહીં હોય ને, તો એ બધી વસ્તુ છે એ સાયકોલોજી છે. એટલે કોઈ પણ બનાવ કુદરત બોડીના બનાવે છે અને બોડીના વારે વારે બનાવે છે, અને વારે વારે એકને એક સાયકોલોજીમાં આપણે ફસાયેલા હોય છે, એકને એક સાયકોલોજી, એક પ્રકારની ફિયર, એક પ્રકારની વસ્તુ એમાં ફસાયેલા હોય. એટલે આની અંદર બોડીની હારી સાયકોલોજી તો હોય જ છે, અને એ ભૂતકાળની જ છે. એમાં આપણે દર્શન આપણે ભગવાન એમાં કેવી રીતે કરીએ? આને કેવું આપણે દર્શન કરી એ ફિયર ની બધી આપણે, પણ પછી એમ થાય કે હવે આ કઈ કોઈ વસ્તુ કઈ કામ નથી કરતી. એટલે માનો કે તમે દાખલો આપીને કહું કે એક વ્યક્તિ છે એને એવું લાગે છે કે કોઈ પણ રોગ થાય ને એટલે એમ કે જલ્દી સારું થઈ જાય, ઝડપથી સારું થઈ જાય, આ દવા ઝડપથી. હવે આ ઝડપથી જે કરે છે એ તો એની રીતે જ એના સમય થવાનો છે. તો આ જલ્દીપણું જે છે એ સાયકોલોજી છે, અને આ જલ્દીપણાને આપણે સમજી લઈએ. જલ્દી એટલે શું? એમ આપણે એમ પ્રશ્ન કરીએ શું જલ્દી એટલે શું? એટલે જલ્દી ઉપર ફોકસ ના. આ જલ્દી છે એ એટીટ્યુડ છે. શું કામ એને જલ્દી? માનો કે મને અહીં લાગ્યું છે તો આને એક સમય હશે, મને કમરની અંદર કંઈક વધારે ભાર ઉચકો એટલે મને કંઈક થઈ ગયું, એને રિપેર કરવા માટે અમુક સમય લાગવાનો. તો હું જલ્દી કરું છું એને લીધે મને એક પ્રકારની ફિયર રહે છે, જલ્દીથી બહાર નીકળવાની, જલ્દીથી હું બરાબર થઈ જાઉં એ ભાવના રહે છે. એટલે અત્યારે જે છે એને હું સમજતો નથી, અત્યારે જે છે એનો સ્વીકાર કરતો નથી, અને હું અત્યારે છે એનો સ્વીકાર કરું એટલે મારે પ્રોબ્લેમ થયો. અત્યારે જે છે એનો સ્વીકાર કરું તો પ્રોબ્લેમ